પારડી બગવાડા હાઈવે પર બે બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળતા ફફડાટ। ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ દાદાની સરકારે હાલમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા લાલાકારી અભિયાન હાથ ધરવામાં આવતા પારડી હાઈવે સ્થિત દારૂના ધંધા સાથે સંકળાયેલી ઇસમો સામે લાલાકારી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પારડી તાલુકાના તીધરા ગામના દારૂના ધંધા સાથે સંકળાયેલ બે બુટલેગરો ઇસમો સામે પારડી મામલતદાર રેવન્યુ વિભાગ અને જીબી તથા પારડી પોલીસે સાથે રહી કડક કાર્યવાહી હાથ ધરી હતી અને બંને ઇસમોના મકાનના દબાણો જીસીબી વડે દૂર કરવામાં આવ્યા। પારડી બગવાડા હાઈવે સ્થિત તીધરા ગામમાં રેલવે બ્રિજ પાસે આજરોજ મોડી સાંજે પારડી મામલતદાર કચેરીના રેવન્યુ વિભાગ દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પારડી પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ દારૂના ધંધા સાથે સંકળાયેલા અને અહીં રહેતા ધનસુખ છોટુભાઈ હળપતિ અને ધનરાજ ઉર્ફે સની રાજુ ઉર્ફે રામુભાઈ નાયકના ગેરકાયદેસર મકાનના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલ બુટલેગરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ડિમોલિશનના બંદોબસ્ત માટે પારડી પીઆઈ જે આર ગઢવીની ટીમ સાથે રહી કાર્યવાહી અંતર્ગત આજે સંયુક્ત અભિયાન હાથ ધરાઈ હતી।